બાળકો નાજુક ફૂલો જેવા હોય છે. નાની ભાવાત્મક ઈજા પણ તેમના પર ઊંડો અસર કરે છે. બાળકો સાથે ખરાબ વર્તન કરવાથી અથવા તો તેમને દુઃખ પહોંચાડે તેવી વાતો કહેવાથી તેમના મનમાં ઊંડો અસર પડે છે. ઘણી વખત આ બાબતોનો તેમને મોટા થયા પછી પણ પરેશાન કરતી હોય છે. આવી સ્થિતિમાં ઘણા બાળકો પોતાના માતા પિતાથી દૂર થઈ જાય છે, કારણ કે તેમના આવા વર્તનથી બાળકો માનસિક રીતે પીડાય છે. તેઓ જીવનમાં આગળ વધી શકે છે, પરંતુ બાળપણની આ યાદો હંમેશા તેમના માટે પીડાનું કારણ બની શકે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. નમસ્કાર, હું વરુ જીજ્ઞા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં પીએચડીની વિદ્યાર્થીની. કોઈ પણ બાળક એક નાના ફૂલ જેવું હોય છે. તેની આજુબાજુનું વાતાવરણ અને પરિસ્થિતિની સીધી અસર તે બાળક ઉપર થતી હોય છે. ઘણી વખત માતા પિતા અને કુટુંબમાં અમુક એવી બાબતો બને છે જેના લીધે બાળક ઉપર તેની સીધી અસર થાય છે અને તે માતા પિતા અથવા કુટુંબથી દૂર જતું રહે છે અથવા તો તેની લાગણીઓ છુપાવતું થઈ જાય છે. આવી બાબતોને જાણવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોગસણ અને અધ્યાપક ડોક્ટર ધારા દોશીના માર્ગદર્શન હેઠળ 12 થી 14 વર્ષના 1261 બાળકો ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેના તારણો ઉપરથી જાણવા મળ્યું કે 76% બાળકો એવા હોય છે કે જે તેના માતા પિતા, કુટુંબ અથવા તો મિત્ર પાસેથી વહાલની અપેક્ષાઓ રાખતા હોય છે. 45% બાળકોએ પોતાના વાતાવરણ અને માતા પિતા પાસેથી સુરક્ષિત વાતાવરણ મળી રહે તેવી આશા રાખતા હોય છે અને 47% બાળકો એવું માનતા હોય છે કે તેના હિત અને તેના માટે કોઈ પણ સારા એવા નિર્ણય લેવામાં માતા પિતાનો યોગ્ય ફાળો હોય છે. આવા ઘણા બધા તારણો આ સર્વે દ્વારા જાણવા મળ્યા છે. જે આ બધી બાબતો ઉપરથી માતા પિતાએ ખાસ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકની કઈ એવી બાબતો છે કે એની લાગણીઓ છે જાણવાથી અને યોગ્ય એનું બાબતોને ધ્યાનમાં રાખવાથી બાળકમાં સુધારો લાવી શકાય અને તેનું યોગ્ય વર્તન બહાર આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. તો સૌથી પહેલું છે કે બાળક છે એને જ્યારે આજુબાજુના લોકો પાસે એને આદર કે લાગણી મળે અથવા તો તેને સામેના લોકો પાસેથી શરમ ન અનુભવવી પડે એવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આ બાબતો તેના માનસિક સ્વાસ્થ્ય ઉપર સીધી અસર કરે છે. પછી કોઈ પણ બાળક છે એ પોતાની ભૂલોમાંથી જ શીખતું હોય છે. તો બાળકો પોતાની ભૂલો સ્વીકારે અને તે ભૂલોમાંથી સમજીને આગળ જતા યોગ્ય વર્તન કરે એ બાબત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. બીજું કે બાળકો છે સરળતાથી અનુકરણ કરતા હોય છે. ટીવી કે ઇન્ટરનેટ એવી બાબતો કે જેની ઉપર બતાવવામાં આવેલી બાબતો ઉપર જલ્દીથી અનુકરણ કરે છે. તો બાળકોને યોગ્ય પ્રકારનું વાતાવરણ અથવા તો યોગ્ય પ્રકારની બાબતો મળે જેના લીધે તે યોગ્ય અનુકરણ કરી શકે. બીજું છે કે માતા પિતાની ખુશી કે ઠપકો છે બંને બાબતોનો બાળકો ઉપર સીધી અસર થાય છે. તે માતા પિતાની ખુશીમાં ખુશ થઈ જાય છે અને ઠપકાનો એની ઉપર આઘાત લાગે છે. તો માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળકને યોગ્ય રીતે કોઈ તેની ભૂલો થઈ હોય તેમાંથી પણ યોગ્ય રીતે સુધારી શકે એ રીતે એને સમજાવવું જોઈએ. અને જ્યારે કોઈ પણ બાબતની માતા પિતા પોતાના બાળક ઉપર સતત ચીસો પાડ્યા રાખે અથવા તો ખીજાયા રાખે અને ગુસ્સો કર્યા રાખે તેની સીધી અસર થાય છે. તો બાળકને યોગ્ય રીતે સલાહ આપવી જોઈએ અને તે એમાંથી કઈ રીતે બહાર આવી શકે એવી સરળતાથી અને યોગ્ય રીતે સમજાવવું જોઈએ જેથી બાળક ઉપર તેની સરળ અસર થઈ શકે અને તે પોતાના વર્તન સુધારી અને આગળ વધી શકે. તો આવી તમામ બાબતોનું ખાસ ધ્યાન માતા પિતાએ રાખવું જોઈએ. નમસ્કાર.